એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ, મરચું, હળદર, મીઠું અને અજમો એડ કરીશું. ત્યારબાદ તેને પાણી નાખ્યા વગર સારી રીતે મિક્સ કરી લઈશું. પછી થોડું પાણી એડ કરીને તેને ફરીથી મિક્સ કરી અને રેસ્ટ આપીશું. સમારેલા કેપ્સિકમ અને કાંદા નાખી અને ફરીથી તેને મિક્સ કરીશું અને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યારબાદ પુડલા બનાવી લેવા. કૂણી કાકડીને સમારીને ગરમ પુડલા સાથે ખાવી જોઈએ. મિત્રો, તૈયાર છે આપણા સવારના નાસ્તા માટેના હેલ્ધી, સ્વાદિષ્ટ, ચટપટા ચણાના લોટના કેપ્સિકમ અને ડુંગળીવાળા પુડલા. તો મિત્રો, આજે સવારના નાસ્તામાં શું છે? ચણાના લોટના પુડલા અને કૂણી કાકડીનો બ્રેકફાસ્ટ છે. ચાલો સૌ નાસ્તો કરવા.